રુધિર જૂથ અહીંયા જે પ્રચલિત છે આપણને અહીંયા બે આપેલા છે. આમ તો આ સિવાય પણ ઘણા બધા પ્રકાર હોય. અહીંયા બે મુખ્ય આપેલા છે, એક એબીઓ રુધિર જૂથ અને આરએચ જૂથ આપણને આપેલું છે. એબીઓ જૂથની આપણે અહીંયા વાત કરીએ તો એબીઓ જૂથ કોને આધારે છે? તો રક્તકણની સપાટી પર આવેલા એન્ટીજન. અહીંયા ભૂલ ના થાય. રુધિર જૂથના પ્રકાર રક્તકણની સપાટી પર આવેલા બે એન્ટીજનને આધારે છે. હવે આપણે એન્ટીજન કોને કહેવાય? એન્ટીજન તો કે રોગ પ્રતિકારકતાને પ્રેરતું રસાયણ. એન્ટીજન એટલે એવું કોઈ પણ દ્રવ્ય જે આપણા રોગ પ્રતિકારક તંત્રને ક્રિયાશીલ કરે. આપણા દરેક જે કોષ આવેલા હોય એ કોષો ઉપર આવા એન્ટીજન આવેલા હોય, ગ્લાયકોપ્રોટીન. એન્ટીજનના નિર્માણ માટે કયું જનીન હતું? આપણે એન્ટીજનના નિર્માણ માટે આઈ જનીન હતું. પ્રકરણ 5મું યાદ કરો. બરાબર. એન્ટીજનનું જે નિર્માણ થાય એના માટે કયું જનીન છે? આ. અને 3 વૈકલ્પિક કારકો છે એટલે એને બહુવિકલ્પિક કારકોનું ઉદાહરણ આપણે કહ્યું હતું. એક આઈએ છે, આઈબી છે અને સ્મોલ આઈ આ રીતે હતું. બરાબર. તો આઈએ જે આવેલું હશે ઉદાહરણ તરીકે એ બનાવે છે આ રક્તકણ છે, એ રક્તકણની સપાટી પર આ સમજવા માટે આ દોર્યું મેં એ એન્ટીજન. આઈબી છે તે રક્તકણની સપાટી પર બનાવે છે બી એન્ટીજન. એ અને બી સરખું જ છે, પરંતુ શર્કરા એન્ટીજન એ ગ્લાયકોપ્રોટીન છે, એની અંદર થોડું ઘણું ફેરફાર છે. અને સ્મોલ આઈ હતું તો એ રક્તકણની સપાટી પર કોઈ પણ એન્ટીજન બનાવતું નથી. અને અહીંયા આઈએ અને આઈબી આ બંને પ્રભાવી છે સ્મોલ આઈ ઉપર. આ બંને કોના ઉપર પ્રભાવી છે? સ્મોલ આઈ ઉપર પ્રભાવી છે. બરાબર. આટલું આપણે જાણીએ છીએ. તો રક્તકણની સપાટી પર બે એન્ટીજન છે, એ અને બી ની હાજરી અને ગેરહાજરી ઉપર આ રીતે અહીંયા પ્રકાર છે. રુધિરરસની અંદર એટલે કે રુધિરરસની અંદર આપણે આવેલા હોય છે એન્ટીબોડી. રુધિરરસમાં કોણ આવેલું છે? એન્ટીબોડી. એન્ટી બી, એન્ટી એ એ એન્ટીબોડી આની અંદર આવેલા હોય છે. હવે જો આપણે કહ્યું જો રક્તકણની સપાટી પર આ એ એન્ટીજન આવેલું છે તો એ રુધિર જૂથ કહેવામાં આવશે. બી એન્ટીજન આવશે તો બી કહીશું, અને કોઈ પણ એન્ટીજન નથી આવેલું તો એને શું કહીશું? ઓ એવું આપણે કહેવામાં આવશે. અને જે આપણું રુધિર જૂથ છે તો રુધિર જૂથ જે આપણું સ્વરૂપ પ્રકાર હતું અને એનું આપણે હતું જનીન પ્રકાર. 5મું ચેપ્ટર. સ્વરૂપ પ્રકાર એ છે, બી, એબી અને ઓ. આપણે આઈએ વડે પણ દર્શાવી શકીશું અથવા તો આઈએ સ્મોલ આઈ. બનવાનું તો કયું છે? એ જ, કારણ કે એ કોના પર પ્રભાવી છે? સ્મોલ આઈ પર. એ જ રીતે આઈબી છે, આઈબી અને સ્મોલ આઈ. એ જ રીતે જ્યારે આઈએ અને આઈબી તો રક્તકણની સપાટી જે છે એ રક્તકણની સપાટી પર બંને એન્ટીજન બને છે એ અને બી, એટલે આ સહપ્રભાવિતાનું ઉદાહરણ કયું થઈ ગયું હતું? સહપ્રભાવિતા. અને ઓ કોઈ પણ પ્રકારના એન્ટીજન રક્તકણની સપાટી પર બનવાના નથી. તો આ સ્વરૂપ પ્રકાર કેટલા થઈ ગયા? 4. જનીન પ્રકાર થયા 6. આ પણ પાછલા વર્ષોના MCQમાં પૂછાયેલો છે. બરાબર છે. 5મું જે ચેપ્ટર છે એની અંદરથી. અહીંયા જોવો આપણે એ બી અને ઓ 4 રુધિર જૂથમાં એન્ટીજન અને એન્ટીબોડી આપણને આપેલા છે. એ રુધિર જૂથ છે તો રક્તકણની સપાટી પર એ એન્ટીજન, રુધિર રસની અંદર એન્ટીબી છે. રુધિર જૂથ બી છે તો રક્તકણ ઉપર બી આવશે અને રુધિર રસની અંદર એન્ટીબોડી એ છે. એબી આવેલું છે તો એબીમાં એન્ટીજન બંને છે, પરંતુ એના રુધિર રસની અંદર કોઈ પણ એન્ટીબોડી આવેલા હોતા નથી. એટલા માટે એબી જે આવેલું છે એબી કેવું છે? સર્વગ્રાહી છે. એબી કેવું છે? સર્વગ્રાહી. જ્યારે ઓ સર્વદાતા એવું આપણે કહ્યું, કારણ કે એના રક્તકણની સપાટી પર કોઈ પણ એન્ટીજન નથી. એટલે એન્ટીજન એન્ટીબોડીની જે ક્રિયાવિધિ થવાની, બરાબર, એની અંદર અહીંયા સમસ્યા સર્જાવાની છે નહીં. તો એબી સર્વગ્રાહી છે. એબી કેવું છે? સર્વગ્રાહી. બરાબર. અને ઓ કેવું હતું? સર્વદાતા. એબી સર્વગ્રાહી વાળો તો આ વખતે MCQ પૂછાયેલો છે આપણે. બરાબર. તો આ રુધિર જૂથ આપ્યું.
એ વાળી વ્યક્તિ કોને આપી શકશે? બરાબર, અહીંયા ખરેખર લઈ શકે એવું આવશે, કોનું લઈ શકશે. બરાબર, આ જે દાતા લખ્યું છે એટલે અહીંયા હવે ખરેખર કોનું રુધિર લઈ શકે, તો એ વાળું કોનું લઈ શકશે? એનું તો લઈ જ શકશે, ઓ સર્વદાતા છે. બી વાળું બીનું લઈ શકશે, ઓ સર્વદાતા છે. એ બી સર્વગ્રાહી છે એટલે બધાનું રુધિર જૂથ લઈ શકશે. અને ઓ કોને આપી શકશે? તો કે બધાને આપી શકશે. લઈ કોનું શકશે? ઓ રુધિર જૂથ વાળું છે એ લઈ શકશે. ક્લિયર છે? તો ઉપર અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે ઓ રુધિર જૂથ વાળું રુધિર કોઈ પણ રુધિર જૂથ વાળા વ્યક્તિને શું કરી શકે છે? આપી શકે છે. અને એટલે ઓને શું કહ્યું? સર્વ આપણે દાતા. જ્યારે એ બી રુધિર જૂથ વાળો શું કહ્યું છે આપણે? કોઈનું પણ લઈ શકે એટલે શું કહ્યું? સર્વગ્રાહી. એટલા માટે એ બી સર્વગ્રાહી થવાનો રુધિર રસમાં એન્ટીબોડી નથી. સર્વદાતા એટલા માટે એન્ટીજન નથી. આટલું ક્લિયર છે દરેકને? આટલાની અંદર કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો જણાવો. હવે આગળ આપણે એમસીક્યુ ની વાત કરીશું. તમને કઈ રીતે ખ્યાલ છે, બરાબર, અને હું આ કઈ રીતે કહું છું કદાચ જુદું પણ હોઈ શકે, એ તમે જોજો અહીંયા એટલે ખ્યાલ આવશે. આપણે એને દર્શાવવા માટે ચલો અહીંયા થોડુંક હું લખી દઉં, જગ્યા છે. એને દર્શાવીશું આઈએ થી, બી ને દર્શાવીશું આઈબી થી એમસીક્યુ માટે, એ બી ને એબી થી, અને ઓ જે છે એને સ્મોલ આઈ સ્મોલ આઈ. હવે માની લો કે આપણને આપેલું છે માતાનું રુધિર જૂથ બી છે, પિતાનું રુધિર જૂથ ઓ છે, તો બાળકનું રુધિર જૂથ કયું છે એવું એક્ઝેક્ટ તો ખ્યાલ નથી આવવાનો. સંભવિત રુધિર જૂથ કયું? શું ખ્યાલ આવવાનો છે? સંભવિત રુધિર જૂથ કયું? બરાબર, તો પિતાનું ઓ છે એટલે આપણે અહીંયા લખી દીધું સ્મોલ આઈ સ્મોલ આઈ. માતાનું બી છે, બી માટે શું લખીશું આપણે? આઈ. બી એના કારક દર્શાવીશું, આઈ આઈ સ્મોલ આઈ સ્મોલ આઈ, આઈ બી સ્મોલ આઈ એટલે આ બંને શું થઈ ગયું? ઓ થઈ ગયું. અને આઈ બી એટલે શું થઈ ગયું? બી થઈ ગયું. તો બાળકનું સંભવિત રુધિર જૂથ કયું હોઈ શકે? ઓ અથવા તો બી હોઈ શકે છે. એ જ રીતે દાખલા તરીકે પિતાનું રુધિર જૂથ એ બી છે, માતાનું રુધિર જૂથ બી છે. બરાબર, તો એ બી કઈ રીતે દર્શાવીશું આપણે? એ બી અને બી છે તો આઈ બી, આઈ એ, આઈ બી, એ બી, એ બી, એટલે એ પણ આવશે, બી પણ આવશે, એ બી પણ આવી ગયું. હવે અહીંયા પૂછાય કે કયું નથી, કયું છે એવું પૂછાય તો એ છે, બી છે અને એ બી છે. કયું નથી એવું પૂછાય તો ઓ છે નહીં. તમે કઈ રીતે કરો છો ભાઈ ગણતરી? આ જ રીતે થાય છે કે અલગ રીત છે કોઈ? અભિજીત, આયુષ, આ જ રીતે છે કે કોઈ અલગ રીતે છે? હા ને, ઓકે, બરાબર. બાકીના ઓને ના લખેલું હોય તો આ લખી દેજો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર, માતા પિતાના રુધિર જૂથ ઉપરથી બાળકનું જે રુધિર જૂથ છે એ બાળકનું આપણે સંભવિત રુધિર જૂથ કયું છે એ આપણે અહીંયા જોયું. બરાબર છે, માતા પિતાનું આપેલું છે તો બાળકનું ખબર પડશે. હવે બીજી પરિસ્થિતિ આપણે એવી છે કે જેની અંદર આપણને દાખલા તરીકે માતાનું અથવા તો એમ નહીં થાય, આપણને અહીંયા રુધિર આપેલું હશે, બાળકનું રુધિર જૂથ આપેલું છે, માતા અથવા તો પિતા બંનેમાંથી ગમે તે એકનું આપેલું હશે. માતાનું આપેલું હોય તો પિતાનું કયું, પિતાનું આપેલું હોય તો માતાનું કયું. એટલે ટૂંકમાં આપણને એક બાળકનું રુધિર આપેલું હશે, રુધિર જૂથ, અને બંનેમાંથી ગમે તે એક પિતૃ. બરાબર, તો અહીંયા આપણે લખીએ છીએ બાળકનું રુધિર જૂથ ઓ છે, માતાનું રુધિર જૂથ બી છે,
તો પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકશે? પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકશે? પિતાનું તો ખબર નથી, એટલે જુઓ એ હોઈ શકે, બી હોઈ શકે, એ બી હોઈ શકે, અથવા તો ઓ હોઈ શકે. આપણને ખબર નથી. હવે આપણે શું કરવાનું? માતાનું તો આપણને બી ખબર છે. આ પિતા અને આ માતા છે, આનું જ આ બાળક છે. એટલે આપણે પિતાનું રુધિર જૂથ એ લઈને એક વખત આપણે બી જોડે ક્રોસ કરવાનું. જેટલામાં ઓ આવશે એ બાળકનું હશે. બાળકનું કે એ પિતાનું હશે. બરાબર. તો માતાનું તો બી એટલે આઈબી, અને પિતાનું પહેલા એ આપણે ચેક કરી લઈએ. એને કઈ રીતે દર્શાવીશું? આઈએ વડે. તો સ્મોલ આઈ. ઓ મળી ગયું પહેલું જ આપણને. પિતાનું રુધિર જૂથ એ હોઈ શકે છે. એ જ રીતે આઈબી માટે કરીશું તો પણ અહીંયા ઓ મળી જવાનું છે. એટલે પિતાનું કયું હોઈ શકે? બી હોઈ શકે છે. હવે આપણે એબી ની વાત કરીએ, એ અને બી. તો એબી ની અંદર એ આઈ, એ બી, આઈ બી, એ બી. આ થઈ ગયું એ બી થઈ ગયું, ઈ થઈ ગયું, એ બી થઈ ગયું. ઓ નથી મળ્યું ને, આ બંનેના ક્રોસથી ઓ નથી, એટલે આ નથી. અને ઓ તો સ્મોલ આઈ, આ તો આવી જ જવાનું છે. એટલે પિતાનું રુધિર જૂથ એ બી ઓ હોઈ શકે છે, એ બી હોઈ શકવાનું નથી. તો આ પ્રકારે અહીંયા આની ગણતરી થશે. ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? રુધિર જૂથ